નમસ્કાર મિત્રો. કોઈ જ પણ અદાવત, જૂની અદાવત, કોઈ જ પણ મતભેદ કે ખટાક્ષ રહી જાય મનમાં, એ પછી કોઈ જ પણ હદ સુધી તમને લઈ જાય છે. એ પછી કોઈનો જીવ લેવો કેમ ના હોય. સુરતની આ ઘટનાની હું વાત કરીશ ને તમને એક સવાલ ઊભો થશે કે શું આવું પણ થઈ શકે? જે લોકો ખૂન કરે છે, જે લોકો ખૂનના ઇલ્ઝામમાં જેલમાં જાય છે, હવે એ જ લોકોની વચ્ચે જેલમાં મતભેદ થાય છે, ખટાક્ષ ઊભી થાય છે, જૂની અદાવત ઊભી થાય છે અને એમાંથી જ એકાબીજાનું મર્ડર કરી નાખે છે. એમ કહેવાય ને કે ખૂનીનું ખૂન થયું, જૂની અદાવતનો ખેલ પડ્યો. આખી એ ઘટનાની વિગતવાર વાત કરીશ, પરંતુ એ પહેલા કહી દઉં કે તમે ગુજરાત તકનો ક્રાઇમનો શો જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. સુરતના ડિંડોલી વિસ્તારનો આ ઘટના છે. સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના છે અને આ ડિંડોલી વિસ્તારમાં એ આરોપી ભૂષણ અને બીજા 3 લોકો છે જેમને મર્ડર કર્યું છે અને જેમનું મર્ડર થયું છે એમનું નામ પ્રવીણ છે. હવે આ બધા જ લોકો છે એ કોઈ જ સાધારણ મનુષ્ય નથી. તમારી ને મારી જેવા લોકો નથી કે મસ્ત સવારે ઉઠે, કામ પર જાય, રાતે આવી ઊંઘી જાય, એની જીવન શાંતિથી જીવે. આ લોકો એવા નથી. આ લોકો ક્રિમિનલ્સ છે. બધા એવા જે 2-2, 3-3 ખૂનના ઇલ્ઝામમાં જેલ ગયા છે, ગુચ્ચેટોકના ગુના છે, ત્યારબાદ સજા ભોગવી બહાર આવ્યા છે અને આવા કારનામા ફરી કર્યા છે. પ્રવીણ કોળી છે, એમણે પોતે 4 મર્ડર કર્યા છે અને જે આ ભૂષણ છે એ પણ મર્ડરર છે. આણે જ આ પ્રવીણ છે એનું મર્ડર કર્યું. એનું કારણ જૂની અદાવત છે. સાથે જેલમાં ગયા હોય, સાથે આવા કારનામાઓ કરતા હોય એટલે કદાચ મતભેદ ઊભો થાય અને એ કહીને કે મનમાં ખટાક્ષ થઈ જાય અને એ જ કટાક્ષ, એ જ મનમાં ઊભા થયેલ સવાલો તમને અહીંયા સુધી લઈ આવે છે. એમની માટે કોઈનું જીવ લઈ લેવો એ કોઈ નવી વાત નહોતી, પરંતુ આપણા માટે આ નવી વાત એટલે છે કારણ કે લોકો બેખૌફ છે. લોકો કોઈના જીવ લેવા માટે એમના હાથ ઊભા નથી રહેતા. સુરતની આ ઘટના છે એ ગઈકાલની મોડી રાતે બનેલી ઘટના છે અને આ ઘટના છે એની ઉપર હજી પણ જે ભૂષણની સાથે બીજા 3 આરોપીઓ છે એની પોલીસ ધરપકડ કરી રહી છે. સર્વપ્રથમ આ આખી ઘટના સામે આવી ત્યારે પોલીસ અધિકારીઓ અને પોલીસ છે એ બધા લોકો ત્યાં પહોંચ્યા હતા. સાથે જ જે ડેડ બોડી છે એને PM અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યું હતું અને આ ઘટના અંગે ઘટના સ્થળેથી પોલીસ અધિકારીનું નિવેદન પણ સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણનગરમાં એક 29 તારીખની રાત્રે લગભગ 12:30ની આસપાસ એક ખૂનનો બનાવ બનેલો છે. જેનું ખૂન થયેલું છે એનું નામ છે પ્રવીણ ઉર્ફે આંબો આધાર કોળી. એની ઉંમર વર્ષ આશરે 32 વર્ષની ઉંમર છે અને અહીંયા જ જયેશનગર, આની જે ખૂન થયું એની નજીકમાં જયેશનગર વિસ્તારનો રહેવાસી છે અને આ જેનું મર્ડર થયું એના વિરુદ્ધમાં અગાઉ ગુજસીટોક, આર્મ્સ એક્ટ, NDPS એક્ટ અને બીજા બોડી ઓફેન્સીસ દાખલ થયેલા છે. અને આ મર્ડરની અત્યારે હાલ ઇન્ક્વેસ્ટ પંચનામું કરી અને ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે. પ્રાથમિક તપાસમાં જે હકીકતો મળી આવેલ છે એમાં એવું જણાઈ આવેલ છે કે આ જેનું મર્ડર થયું છે એના મર્ડરમાં ભૂષણ પાટીલ અને બીજા 3 આરોપીઓ ઇન્વોલ્વ છે. આ 4ની અત્યારે શોધખોળ સ્થાનિક પોલીસ કરી રહી છે. ગુનો ડિટેક્ટ છે. હાલ ફરિયાદ લેવાનું ચાલુ છે. જે ખૂનમાં જે ઇન્વોલ્વ જે છે આરોપીઓ એ પૈકીના ભૂષણ પાટીલ જે છે એના વિરુદ્ધમાં અગાઉ પણ મર્ડર અને ખૂનની કોશિશના વિવિધ ગુનાઓ દાખલ થયેલ છે. આપે સાંભળ્યા પોલીસ અધિકારીને જેમણે સમગ્ર ઘટનાની માહિતી આપી છે. આ બંને આરોપીઓ, બંને ક્રિમિનલ અને એમાંથી એકનું ખૂન થઈ ગયું અને એ પણ બીજા ખૂનીએ જ કર્યું. ખૂનીએ જ ખૂનીનો ખેલ ખેલ્યો, જૂની અદાવતનો ખેલ પડ્યો. આ ઘટના તો એવી જ થઈ ને કે જેવું તમે કરશો એવું તમે ભરશો. અનેક એવા લોકો હશે જેના જીવ લીધા હશે અને એના ઇલ્ઝામમાં તમે જેલ ગયા છો, પરંતુ કદાચ આ બધી વસ્તુઓ, આ બધા જ હિસાબ કિતાબો ઉપર
ઉપરવાળો બેઠો હોય છે ને એ હિસાબ કિતાબ કરતો હોય છે, અને એનું સર્વશ્રેષ્ઠ એક્ઝામ્પલ આ તમે લઈ શકો છો કે જેવું કરશો એવું જ ભોગવશો. તમારું શું માનવું છે આ ઘટના અંગે? કમેન્ટ ચોક્કસથી કરજો. આ ઘટનાની માહિતી, આ ઘટનાની અપડેટ તમારા સુધી પહોંચાડશું. પરંતુ હા, સજાગ રહેજો, સુરક્ષિત રહેજો, સાવધાન રહેજો. ગુજરાત તક જોતા રહો. ધન્યવાદ.